અમદાવાદ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનો મોટો આક્ષેપ. સત્તાધીશો અમદાવાદમાં કામકાજમાં ભેદભાવ રાખે છે તેવું વિપક્ષના નેતાનું કહેવું છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઓછી ફરિયાદો છતાં કામ વધુ થાય છે. વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા. મધ્ય ઝોનમાં ફરિયાદ વધુ પણ કામ ઓછા થયા તેવું વિપક્ષ નેતાનું કહેવું છે. 30% બજેટની રકમ નાગરિકો માટે વપરાતી જ નથી. સત્તાધીશો નાગરિકો સાથે ભેદભાવ રાખીને કામ કરી રહ્યા છે તેવું પણ તેમણે ઉમેર્યું. सबसे बड़ी बात तो यह है कि उत्तर पश्चिम जोन में 127.99 करोड़ रुपए के काम हुए. ये साफ बताता है कि इन 3 महीने में 73D के कामों में जो भेदभाव किया गया, एक उत्तर जोन में 64 लाख के काम किए जा रहे हैं, मध्य जोन में 4 करोड़ के काम किए जा रहे हैं, वही उत्तर पश्चिम जोन में इन्हीं के फाइल के मुताबिक 127 करोड़ से अधिक के कामों को 73D के नाम से पास किया गया है. यह साफ बताता है कि अहमदाबाद शहर की जनता के साथ किस प्रकार का भेदभाव हो रहा है.